તરલના યાંત્રિક ગુણધર્મો આ ચેપ્ટરમાં આગળ જોઈએ કે હાઇડ્રોલિક તો હાઇડ્રોલિક બ્રેક, હાઇડ્રોલિક લિફ્ટ, તો એ શું છે હાઇડ્રોલિક? તો આપણને ખબર છે કે હાઇડ્રોલિકમાં શું થાય કે અહીંથી જેટલું આપણે બળ આપીએ એટલું અહીંથી બળ ઉધ્વ દિશામાં લાગશે. તો દબાણ P બરાબર શું થાય F/A, એટલે કે એક સાઈડનું F1 બળ હોય અને ક્ષેત્રફળ A1 હોય. હવે હાઇડ્રોલિક એટલે કે અહીંથી આપણે દબાવીએ એટલે અહીંથી બળ આપીએ એટલું જ બળ અહીંથી ઉપર તરફ લાગશે, એટલે આ અધો દિશામાં લાગશે, જ્યારે આ ઉધ્વ દિશામાં લાગશે. તો અહીં P તો F1 બરાબર શું થાય PA1 થાય. F1 બરાબર PA1 અને P બરાબર F1A1. હવે બીજી બાજુ પર લાગતું બળ, બીજી બાજુ લાગતું બળ એ F2 રાખીએ તો F2 બરાબર શું થાય તો PA2 થાય. શું થશે? F2 બરાબર PA2 થશે. આ રીતે હાઇડ્રોલિક ધારો કે છે કે અહીં F1 બળ આપીએ છીએ અને ક્ષેત્રફળ A1 છે, અહીં F2 બળ છે, ક્ષેત્રફળ A2 છે. તો અહીં આમ જશે, જ્યારે અહીં નીચે તરફ આપણે અહીં દબાવશું એટલે આમ આ ઉપર જશે, એટલે અહીં બળ આપશું એટલું બળ અહીં લાગશે. તો F2 બરાબર PA2. તો F2 બરાબર P, તો P બરાબર શું છે F1/A1 ઇન્ટુ A2, એટલે કે F2 ભાગ્યા A2 બરાબર F1/A1, એટલે કે P2 બરાબર P1, એટલે કે દબાણ જે છે એ સમાન હશે. એટલે હાઇડ્રોલિકમાં શું થશે કે P1 બરાબર P2, એટલે કે F1/A1 બરાબર F2/A2. એટલે અહીંથી આપણે જેટલું દબાણ બળ જેટલું આપીશું એટલું જ બળ અહીંથી અહીં લાગશે, આ અધો દિશામાં લાગશે, જ્યારે આ ઉધ્વ દિશામાં લાગશે. એટલે દબાણ પર સમાન થશે. તો F1/A1 ઇઝ ઇક્વલ ટુ F2/A2. તો આના પરથી ઉદાહરણ 5 જે છે એ જોઈએ. ઉદાહરણ 5, તો ઉદાહરણ 5માં એવી રકમ છે કે આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ પાણીથી ભરેલી છે. પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. હવે નાના અને પિસ્ટનનો વ્યાસ આપેલો છે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર, એટલે D1 વ્યાસ 1 સેન્ટીમીટર છે અને D2 વ્યાસ 3 સેન્ટીમીટર છે. તો આની ત્રિજ્યા જે છે એ શું થશે 0.5 સેન્ટીમીટર, એટલે 0.5 × 10⁻² મીટર. અને અહીં શું થશે R2 3 છે, એટલે 3/2, કારણ કે આ વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા એનાથી અડધી થશે. તો એ શું થશે 1.5 × 10⁻² મીટર. તો આ ત્રિજ્યા R1 અને R2 બે ત્રિજ્યાઓ આપેલી છે. R2 મળી ગઈ, વ્યાસ આપેલા હતા એના પરથી ત્રિજ્યા. પછી આગળ શું કીધું છે કે જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, એટલે કે F1 એ 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, ત્યારે F2 મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. તો F1 આપેલું છે ને F2. હવે આ સમીકરણ જે છે હાઇડ્રોલિક પરથી કે F1/A1 ઇઝ ઇક્વલ ટુ F2/A2. આપણે F2 શોધવા છે તો F2 ને કરતા કરીએ તો શું થશે F1A2/A1. તો F1 કેટલા છે 10. હવે A2 એટલે એ શું થશે πr²,
તો πr² ભાગ્યા πr1², તો 10 પાઈ તો ઉડી ગયા, R2 તો R2 કેટલા છે 1.5 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર, અને R1 તો R1 છે 0.5 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર, તો આ તો 10⁻² નો સ્ક્વેર, 10⁻² નો આ પણ ઉડી જશે, તો F2 એ 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5, 90 ન્યૂટન આ મોટા પિસ્ટન પર બળ આટલું લાગશે. હજુ આગળ બી, તો બીમાં એવું કીધું છે કે જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલું અંદર તરફ ધકેલવામાં આવે તો મોટું પિસ્ટન કેટલું બહાર નીકળશે. તો કદ સમાન કદ થશે, કદ સમાન એટલે કદ એટલે A1 L1 બરાબર A2 L2. હવે કયાને ધકેલવામાં આવ્યું છે, નાના પિસ્ટનને, તો મોટા પિસ્ટનનું આ અંતર કેટલું થશે એવું પૂછ્યું છે. તો L2 બરાબર શું થશે, L2 બરાબર A1/A2 ઇન્ટુ L1. હવે પાઈ ઉડી ગયા, πr1², તો R1 જે છે એ કેટલા છે, R1 0.5 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર ભાગ્યા પાઈ 1.5 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર ગુણ્યા L1. તો L1 જે છે એ આપેલા છે 0.6 સેન્ટીમીટર, એટલે 6 ગુણ્યા 10⁻² મીટર. તો L2 પાઈ તો ઉડી ગયા, 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 1.5 ભાગ્યા 1.5 ગુણ્યા 6 થઈ ગયા 0.66 ગુણ્યા 10⁻² મીટર, એટલે કે 0.66 સેન્ટીમીટર એ બીજો પિસ્ટન જે છે એ આટલો દબાશે. તો આ રીતે પાંચમું ઉદાહરણ ને જોયું. હવે આગળ છઠ્ઠું ઉદાહરણ, તો છઠ્ઠા ઉદાહરણમાં રકમ એવી છે કે એક કારલીફમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકુચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. એટલે એની ત્રિજ્યા કેટલી છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે આમાં R1 ડાયરેક્ટ આપેલા છે 5 સેન્ટીમીટર, એટલે 5 ગુણ્યા 10⁻² મીટર, એના પર F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બીજા સુધી પ્રસરે છે, એટલે બીજા ત્રિજ્યા કેટલી છે 15 સેન્ટીમીટર, એટલે 15 ગુણ્યા 10⁻² મીટર સુધી પ્રસરે છે. તો અને દળ જે છે એ 1350 કિલોગ્રામ ઊંચકવામાં આવતી કાર જે છે, આ જે આકૃતિ આપેલી છે એમાં કારનું દળ 1350 કિલોગ્રામ હોય તો F1 શોધો. તો M 1350 કિલોગ્રામ છે, તો F2 જે છે એ શું થશે M × G, એટલે 1350 ગુણ્યા 9.8, તો આ M2 થશે. F2 તો 1350 ગુણ્યા 9.8 એટલે 13,230 ન્યૂટન.
હવે F1 આપણે શોધવાના છે, તો સમીકરણ છે જ કે F1 ભાગ્યા A1 બરાબર F2 ભાગ્યા A2. તો F1 બરાબર શું થશે? F2 A1 ભાગ્યા A2. તો F2 જે છે એ કેટલા છે? 13,230 A1 એટલે પાઈ R1 સ્ક્વેર. તો R1 કેટલા છે? 5 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર ભાગ્યા 15 ગુણ્યા 10⁻², નો સ્ક્વેર. તો પાઈ તો ઉડી ગયા. તો જવાબ જે છે એ ગુણ્યા 25 ભાગ્યા 225 એટલે F1 1470 ન્યૂટન આટલા F1 બળ થશે. હજુ આગળ એવું કીધું છે કે આ કાર્ય કરવા માટે દબાણ કેટલું થશે? કાર્ય કરવા માટે દબાણ P. તો આ F1 ભાગ્યા A1. તો F1 આપણે 1.5 કરી દઈએ તો 1, 2 ને 3 એટલે 10⁻³ થઈ ગઈ, ભાગ્યા A એટલે 3.14 R1 સ્ક્વેર એટલે 5 ગુણ્યા 10⁻², નો સ્ક્વેર. તો દબાણ આપણને મળશે 1.5 ભાગ્યા 3.14 ભાગ્યા 25, 0.019 ગુણ્યા 10 આ -4 તો ઉપર 7. તો 1.9 આપણે 2 પોઈન્ટ ખસીએ તો 10⁵ પાસ્કલ આટલું આપણને દબાણ મળશે. તો આ રીતે પાંચમો અને છઠ્ઠો હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક બ્રેક, એના પરથી આ પાંચમું અને છઠ્ઠું આપણે દાખલો ઉદાહરણ જોયા. પાંચમામાં વ્યાસ આપેલું હતું બંને, તો એના પરથી ત્રિજ્યા મળી અને F1 આપેલું છે, F2 શોધવાના છે. તો આ સમીકરણ પરથી F2 મળી ગયા. અહીં કદ આટલો 9 સેન્ટીમીટર દબાય છે, તો બીજું કેટલું દબાશે એ શોધવાનું હતું. તો L2 બરાબર A1/A2 L1. તો L2 મળી ગયા. ઉદાહરણ 6માં ત્રિજ્યા આપેલી હતી અને F2 ની જગ્યાએ mg દળ આપેલું હતું, તો mg થશે એટલે F2 મળી ગયા. તો F1 એટલે આ જ સમીકરણ પરથી F1 મળી ગયા અને પછી દબાણ શોધવાનું છે. તો P બરાબર F1 ભાગ્યા A1 એટલે F1 અને A એટલે પાઈ R સ્ક્વેર એટલે P 1.9 ગુણ્યા 10⁵ પાસ્કલ મળ્યું.